નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલા પ્રખ્યાત યુપીએલ યુનિવર્સિટીની બિલકુલ સામે આજે એક કાળજુ કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો. માર્ગ પરથી પસાર થઈ રહેલા એક પૂરપાટ ઝડપી આવતા ટેન્કરના ચાલકે અચાનક જ પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે ભારે ભરકમ ટેન્કર રસ્તા પર બેકાબુ બનીને દોડવા લાગ્યો હતો. આ બેકાબુ બનેલા કાળમુખા ટેન્કરે યુનિવર્સિટીની બહાર રોડની સાઈડમાં શિસ્તબદ્ધ રીતે પાર્ક કરવામાં આવેલા અનેક વાહનોને જોડતા ટક્કર મારીને પોતાની અડફેટે લીધા હતા. ટેન્કરની સ્પીડ એટલી વધારે હતી કે વાહનો એકબીજા સાથે અથડાઈને ફંગોળાયા હતા અને તેમને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટેન્કર કેવી રીતે વાહનોને કચડતું આગળ વધી રહ્યું છે. સદનસીબે જ્યારે અકસ્માત થયો તે જ સમયે યુનિવર્સિટીની એક વિદ્યાર્થી ભરેલી બસ ત્યાંથી પસાર થઈ રહી હતી, પરંતુ ટેન્કર તેની નજીકથી પસાર થઈ ગયું અને બસનો ખૂબ જ આબાદ બચાવ થયો હતો, નહીંતર મોટી જાનહાનિ થઈ શકી હોત. અકસ્માતનો પ્રચંડ અવાજ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક હળવો કરવાની અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.